ગુજરાતમાં કમોસમી વરસાદના કહેરથી પાક નિષ્ફળ જવાથી કંટાળેલા ખેડૂતની પીડાને વાચા આપવા માટે કોંગ્રેસે ગીર સોમનાથના વેરાવળ સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ કર્યો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસની આક્રોશ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું. યાત્રાના પ્રારંભિક કાર્યક્રમમાં સ્થાનિક કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્સાહભેર જોડાયા. જય જવાન જય કિસાનના નારા સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને ખેડૂતે ટ્રેક્ટર સાથે નીકળ્યા. આ યાત્રા ગીર સોમનાથથી શરૂ થઈને સૌરાષ્ટ્રના કુલ 11 જેટલા મુખ્ય જિલ્લા જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદરનો પ્રવાસ કરશે અને અંતે દ્વારકામાં તેનું સમાપન થશે. 13 નવેમ્બર સુધી યાત્રા ચાલશે. કુલ 900 કિલોમીટરનું અંતર કાપશે. ઠેર ઠેર ખેડૂતોની કફોડી પરિસ્થિતિ સામે અવાજ ઉઠાવશે. આ યાત્રા દરમિયાન ટેકાના ભાવે તમામ પાકની ખરીદી તાત્કાલિક શરૂ કરવી, નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજની જાહેરાત કરવી, ખોટી જમીન માપણી રદ કરવી, ગુણવત્તાયુક્ત બિયારણ અને ખાતરની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવી, દેવા માફી કરવા સહિતની માંગણીઓ કરશે. આ તો શરૂઆત કરી છે અને અમારી સ્પષ્ટ માંગણી સરકાર પાસે વારંવાર રહી છે કે આ તકલીફના સમયમાં જે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે એના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને સાથે સાથે જે આ તકલીફનો સમય છે અને વારંવાર આવું થાય છે ત્યારે પાક વીમા યોજના સરકારે પોતે તાત્કાલિક શરૂ કરવી જોઈએ. સુરેન્દ્રનગર પંથકના 6 ગામના લોકો જમીન બચાવવા જંગે ચડ્યા. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો અને બિલ્ડર એસોસિએશન દ્વારા મહાનગરપાલિકાને D4 માંથી D2 દરજ્જો આપવાના સરકારના નિર્ણયને લઈ રજૂઆત કરવામાં આવી. આ નિર્ણયના કારણે દુધરેજ, ખેરાળી, ચમરાજ, મળોદ, મૂળચંદ, ખમીસાણા સહિતના 5 થી 6 ગામના ખેડૂતોની જમીનમાં 40% જેટલી કપાત થવાનો વારો આવ્યો છે, જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને તેમની ખેતીની જમીન વેચવામાં મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ 40% કપાતના નિયમથી શહેરના નવા વિસ્તારમાં ડેવલપમેન્ટ અટકી જાય તેવી સ્થિતિ સર્જાય છે, જેનાથી બિલ્ડરોને પણ નુકસાની ભોગવવી પડે તેમ છે. આથી ખેડૂતો તેમજ શહેરના વિકાસને ધ્યાનમાં રાખીને મનપાનો D4 કેટેગરીનો દરજ્જો યથાવત રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. જામનગરમાં ટામેટાના વેપારીએ કર્યો વિરોધ. જામનગરમાં કોર્પોરેટર સાથે ટામેટાના વેપારીઓ હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી હોબાળો મચાવ્યો. માર્કેટિંગ યાર્ડ દ્વારા વધુ શેષ લેવાતી હોવાનો આક્ષેપ સાથે વેપારીઓ વિરોધ પ્રદર્શન કર્યું. જૂની શેષ અને દલાલ પર શેષ લાગુ કરવા ટામેટાના વેપારીઓની માંગ સામે આવી છે. તો હાપા માર્કેટ યાર્ડ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શેષ લેવાતી નથી, માત્ર યુઝર્સ ચાર્જ નિયમ અનુસાર લેવામાં આવે છે તેવી સેક્રેટરીની પ્રતિક્રિયા સામે આવી છે. પાક તબાહ થતા અમરેલીના ખેડૂતે 7 વીઘાની મગફળી સળગાવી દીધી. આ પાકની હોળી નથી, પરંતુ ખેડૂતોની મહેનતની હોળી છે, જે ખેતરમાં જે પાક માટે 4 માસ માટે પેટે પાટા બાંધી રાત દિવસ એક કર્યા, પાક તૈયાર કર્યો, મગફળી લહેરાવા લાગી. જ્યારે મહેનતનું ફળ ખાવાનો સમય આવ્યો ત્યારે કમોસમી માવઠાએ કહેર વર્તાવતા મગફળીનો તૈયાર પાક ખેડૂતોની નજર સામે પડી ગયો. પાણી ભરાવાને કારણે